અને સળગે છે એટલે કે એનું દહન થાય છે। પણ જ્યારે અહીંયા કાગળની પ્યાલી છે એની અંદર તમે શું કરી દીધું છે તો કે એની અંદર તમે પાણી ભરી દીધું। હવે શું થશે તો કે જ્યારે તમે પ્યાલીને સળગાવવાનો પ્રયત્ન કરશો તો એનું જે જ્વલન બિંદુ છે એ જ્વલન બિંદુ સુધી જ્યારે એનું તાપમાન પહોંચવા જશે તો તરત પાણી શું કરશે એ ઉષ્માને શોષી લેશે એટલે કે એની પાસેથી લઈ લેશે। એટલે શું થયું વળી એ પોતાના જ્વલન બિંદુ સુધી પહોંચે એ પહેલા તાપમાન એનું નીચે આવી ગયું। વળી જ્યારે તમે પાછું વધારે એને આગ આપો છો તો ત્યારે જ્વલન બિંદુ સુધી જવા જશે વળી પાણી શું કરશે એની ઉષ્માને શોષી લેશે। એટલે કે જ્યાં સુધી તમે એને ઉષ્મા આપશો ત્યાં સુધી શું બનાવ બને છે તો કે પાણી એ પ્યાલી પાસેથી ઉષ્માને શોષી લે છે અને એ કાગળની પ્યાલીને તેના જ્વલન બિંદુ સુધી પહોંચવા દેતી નથી।